ભાજપના એક પાટીદાર ધારાસભ્ય ટૂંક જ સમયમાં ગુજરાતની ઉચ્ચ તપાસ એજન્સીના મહેમાન બની શકે તેમ છે. સરફેસી એક્ટનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાની મિલકતની ગોબાચારીમાં ધારાસભ્યના સહયોગના ગંભીર આરોપ લાગ્યા છે. રૂપિયા કમાવાના રસિયા આ ધારાસભ્યએ મામલાની ફરિયાદ દબાવવા માટે એક પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કરી દબાણ પણ સર્જ્યું હોવાનો આરોપ ફરિયાદી લગાવી રહ્યા છે. મહત્વની વાત છે કે પાટીદારોના મસીહા બનવા નીકળેલા આ ધારાસભ્ય પર જે ઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ ક્રાઇમમાં સહયોગના આરોપ લાગી રહ્યા છે તેમાં મુખ્ય ભૂમિકા એક કોઓપરેટિવ બેંકની પણ હોવાની વાત સામે આવી છે. વિગતે વાત કરીએ કથિત સીડીના કલંકથી વિખ્યાત બનેલા ધારાસભ્ય અને બેંક પર લાગી રહેલા આરોપ મામલામાં શું છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સુમાન. રાજ્યમાં વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ ક્રાઇમની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, પરંતુ હાલ એક એવા આરોપ સાથેની ફરિયાદ ચર્ચામાં આવી છે જેમાં એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેમણે અમદાવાદના નારોલ વિસ્તારમાં એક પ્રોપર્ટી ખરીદી હતી અને તે પ્રોપર્ટીને તેમણે ક્યારેય કોઈ બેંક પાસે ગીરવો મૂકી નહોતી, પરંતુ તેમણે જમીન પર ફ્લેટ અને દુકાનો બનાવવા માટે આ પ્રોજેક્ટ માટે એક કોઓપરેટિવ બેંક પાસેથી લોન મેળવી હતી. પરંતુ એ રકમ પ્રોજેક્ટની વેલ્યુના 10% જેટલી જ હતી. પરંતુ પછી થયું એવું કે તેમણે આરોપિત બેંકને રીપેમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો ત્યારે બેંકે તેમના ચેક સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પેમેન્ટ સ્વીકાર્યું નહીં. બાદમાં સરફેસી એક્ટનો દુરુપયોગ કરી સરફેસીની કાર્યવાહી કરી નાખવામાં આવી. સરફેસી એટલે જ્યારે કોઈ વ્યક્તિ લોનના પૈસા ના આપે ત્યારે તેમને નોટિસો થાય, તેમની કાર્યવાહી થાય સરફેસી એક્ટ મુજબ. અને જો એ કાર્યવાહીમાં પણ જે તે લોન લેનારો વ્યક્તિ લોન ન ભરપાઈ કરે ત્યારબાદ સરફેસી એક્ટની જોગવાઈ પ્રમાણે તેની કાયદેસરની એક હરાજી કરવામાં આવે. પરંતુ અહીંયા આરોપ કંઈક અલગ છે કે સરફેસીનો જ દુરુપયોગ કરવામાં આવ્યો. રીપેમેન્ટ કરવા માટે પ્રોપર્ટીનો માલિક તૈયાર હોવા છતાં બેંક સ્વીકારવા તૈયાર નહોતી અને ચેક આપ્યા તેને રિજેક્ટ ગણી નાખ્યા. બેંક પર ગંભીર આરોપ છે કે બેંકે સરખી રીતે નોટિસની પણ બજવણી ન કરી અને તેઓ વિદેશમાં હોવાના સમયે તેમને બેંક નોટિસો પાઠવી રહી હતી અને બાદમાં પ્રોપર્ટીની વેલ્યુએશન રિપોર્ટમાં પણ જોલ કરી મિલકતની હરાજી સસ્તા ભાવે ગોઠવણીપૂર્વક કરી નાખવામાં આવી, એટલે કે કરોડો રૂપિયાનો માલ મફતમાં. આ વાત આટલેથી નથી અટકતી. તેમાં ભાજપના એક પાટીદાર ધારાસભ્ય પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ પણ આ સિન્ડિકેટમાં સામેલ રહ્યા છે અને કામ પાર પાડવામાં તેમણે પણ મદદગારી કરી છે. ત્યાં સુધી કે પોલીસ ફરિયાદ જ્યારે કરવામાં આવી તો આ ધારાસભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં પીઆઈને ફોન કરીને સૂચના આપવામાં આવી હતી. વળી બેંક પર એવો પણ આરોપ છે કે આ મિલકતની હરાજીમાં તેમના મળતિયાને ઊભા કરી બેંક દ્વારા જ તેમને યોગ્ય કાગળ વગર કરોડો રૂપિયાની લોન આપી દેવામાં આવી અને એ જ રૂપિયા હરાજી માટે ઉપયોગમાં લેવામાં આવ્યા. આમ ટૂંકમાં કહું તો આરોપ એવા છે કે બેંકમાંથી કોઈ સિન્ડિકેટ ચાલી જેમણે કરોડો રૂપિયાની મિલકતની લોન રીપેમેન્ટ સ્વીકારી નહીં અને તેને સરફેસી એક્ટમાં મોકલી દીધી. સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી એટલે કે તેનો દુરુપયોગ કરી મિલકતને હરાજીમાં જવા દેવામાં આવી અને તેને સસ્તામાં મિલકત મળી જાય માટે તેની વેલ્યુએશન ઘટાડી નાખવામાં આવી અને પોતાના માણસોને ઊભા કરી તે હરાજીમાં સામેલ કરી દેવામાં આવ્યા અને એ હરાજીમાં તેમને જે જરૂરી પૈસા હોય તે પૈસાની લોન આ જ બેંક દ્વારા આપી દેવામાં આવી, યોગ્ય કાગળ ન હોવા છતાં. અને આ કામ માટે જરૂરી રૂપિયા બેંક હરાજીમાં ઊભા રહેલા લોકોને એટલે કે તેના સિન્ડિકેટના મળતિયાઓને આપવામાં આવ્યા તેવા આક્ષેપ છે. ટૂંકમાં બેંક જ પોતાના પૈસા સિન્ડિકેટને આપે છે, એ જ બેંક હરાજી કરે છે અને એ જ સિન્ડિકેટનો મળતિયો હરાજીમાં ઊભો રહી બેંકના પૈસે મિલકત સસ્તામાં ખરીદે છે. ઉપરાંત આરોપ છે કે ભાજપના એક ધારાસભ્ય છે. કથિત સીડી વિવાદ તેમનો ભૂતકાળ રહ્યો છે અને ગંભીર આરોપમાં ઘેરાયેલા પણ રહ્યા છે. એ આ ધારાસભ્ય સિન્ડિકેટના એક મુખ્ય ભૂમિકાના કિરદાર પણ છે. સમાચાર મળી રહ્યા છે કે આ મામલો દબાવવા બેઠા ઘાટના ધારાસભ્ય હવે દોડધામ કરી રહ્યા છે અને પોતાનો દામન બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો તેઓ આ બાબતમાં સફળ નથી થતા તો નજીકના સમયમાં જ આ પાટીદાર ધારાસભ્ય ઉચ્ચ તપાસ એજન્સીના મહેમાન બની જવાબ ભરતા થઈ જશે અને જો તપાસમાં તેમનું નામ ખુલે છે અને ભૂમિકા સામે આવે છે તો બની શકે તેમને જેલના પણ દર્શન કરવા પડે અને લોકો સામે ફરી ઉઘાડા થવું પડે. જોઈએ હવે આગળ શું થાય છે. અમે પણ એ ધારાસભ્ય સાથે વાત કરી છે, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ આ મામલામાં ક્યાંય સંડોવાયેલા છે જ નહીં. પરંતુ જેવું ફરિયાદીનું અને બેંકનું નિવેદન આવશે એટલે અમે વિગતે નામ સાથે સમગ્ર મામલો આપને સમક્ષ મૂકીશું. માટે જોતા રહેજો તમારું સ્વમાન. નમસ્કાર.